એ ગોળ છે. આમાં કઈ નવાઈ હતી? નહોતી ને. તો એવી રીતના બ્રહ્માંડ 24 તત્વ વાળું આ કથા છે ને, પાછી બહુ ગહન શરૂ થાય છે. આ આપણી અંદર રહેલા 24 ક્રોમોઝોમ્સની કથા છે. આપણી અંદર જે રંગસૂત્ર રહેલા છે ને 24, એની કથા છે આખી. આ બ્રહ્માંડ એ સમગ્ર બ્રહ્માંડ એ બ્રહ્મનું સર્જન છે. બ્રહ્માજી કહી રહ્યા છે કે હે નારદ, આ 24 તત્વ વાળું વિશદ અંડ કોઈ પણ પ્રકારે ચેતનવંતું બનતું નહોતું. બ્રહ્માંડ પ્રગટ તો થયું, પરંતુ એ બ્રહ્માંડને ચેતનવંતું કઈ રીતે બનાવવું? અને એ વખતે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, મેં વિષ્ણુની સહાયતા લીધી. ભગવાન વિષ્ણુને કહ્યું કે આપ સહાયતા કરો. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી અને જલમાંથી પ્રગટ કરાયેલા એ વિશદ અંડને ધબકાર આપ્યો, ચેતનતા આપી. અને એ ચેતનતા કઈ રીતે આપી? ભગવાન વિષ્ણુએ હજારો મસ્તક વાળું સ્વરૂપ ધારણ કર્યું. આ ભૂદેવ, આપણા ભૂદેવ પાછળ એક લીટી પુરુષ સૂક્તની પધારો. હજારો મસ્તક વાળું, હજારો જેના હાથ છે, હજારો પાદ વાળું વિશાળ વિરાટ રૂપ ધારણ કર્યું. અને એ વિશદ જે બ્રહ્માંડ હતું, એ બ્રહ્માંડ પ્રગટ થયેલું હતું, એની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે. એટલી સુંદર સુંદર રચનાઓ છે. આ વેદ મંત્રો છે, એટલા બધા રિસ્પેક્ટથી આપણે એને સાંભળશું ને. હરિ ઓમ સહસ્રશીરખા પુરુખ સહસ્રપાત શભૂમિગો સદ્રસસ્પત્વા ત્યતિષ્ઠદશાંગુલં પુરુખ એવેતગુ સર્વં જદભૂतं જશ્ચ ભાવ્યં ઉતામ્રત્વશેષાનો જતન્નેનાતિરોહતિ એતાપાનશ્ચ મહિમાતો જાયાશ્ચ પુરુખઃ પાદશ્ય વિશ્વભૂતાનિ ત્રિપાદશ્ય મૃતં દિવિ ત્રિપાદોર્ધ્વં ઉદેત પુરુખઃ પાદોચ્ચેહ ભુવत् પુનઃ તતો વિઘ્વન વ્યક્રામત્સાસનાનશને અભી. આપનો ખૂબ ખૂબ આભાર. આ વેદ મંત્રોનું શ્રવણ કરવું ને એ પણ એક ધન્ય ભાગ્ય કહેવામાં આવે છે. આમ તો આ પુરાણોના મંત્રોનું શ્રવણ કરવા અત્યારે મળતું નથી. એવા એવા લોક ઉક્તિઓ અને લોક ગીતોથી અને ઉપજાવેલી ધૂનોથી આપણે એવા એને સજાવી દીધા હોય છે ને કે એ પણ જો આપણને સાંભળવા ના મળતા હોય કોઈ મંત્ર પણ, તો એવામાં આ સરસ વૈદિક સૂક્તના મંત્રો શ્રવણ કરવા એ બહુ મોટી ઉપલબ્ધિ કહી શકાય આપણે. જો આ શાસ્ત્રો છે ને એ ભગવાન દ્વારા, ભગવાનના ભક્તો દ્વારા અપાયેલી એક ભેટ છે, એક ગિફ્ટ છે આપણને. તપસ્વીઓએ ભગવાનને ભજ્યા એટલે ભગવાને એને પ્રેરણા કરી અને એમના દ્વારા આપણી પાસે આ બધા શાસ્ત્રો આવ્યા. એ બધા ઋષિમુનિઓના, વેદ વ્યાસના અને એના પછીના ઋષિમુનિઓ કે જેણે જીવંત રાખ્યા આ શાસ્ત્રોને,
એના જીવનનો નિચોડ છે, એની તપસ્યાનો અંશ છે આ બધા શાસ્ત્રો. એમાં આપણી મન ઘડંત કહાનીઓ ના ચાલે. આ શાસ્ત્રો એટલા માટે ગુરુમુખે શ્રવણ કરવાની વાત કરવામાં આવી છે કે આની અંદર નવું નવું બધું એટલું એડ ઓન થઈ જાય છે કે શાસ્ત્ર એક બાજુ રહે છે અને બીજું બધું આવી જાય છે. એટલા માટે આ શાસ્ત્ર છે ને એ ગુરુમુખી હોય, મનમુખી ના હોવું જોઈએ. અને તો આ પરંપરા જો જળવાઈ રહેશે ને તો જ આપણને આપણી આગલી પેઢીને આપણા ધર્મનું જ્ઞાન મળશે, નહીં તો આપણા ધર્મનું જ્ઞાન નહીં મળે. આપણા બાળકો આપણા ધર્મને છોડી અને બીજો ધર્મ અપનાવતા થઈ જશે. એટલે આપણા ધર્મને જો સુરક્ષિત રાખવો હોય તો આપણે ધર્મના બધા જ માંગલિક ચિહ્નોને પણ ધારણ કરવા જોઈએ. આપણે તિલક કરવું જોઈએ, આપણે સવારે પૂજા કરવી જોઈએ, આપણે દીપક પ્રગટાવવો જોઈએ, આપણે તોરણ બાંધવું જોઈએ. આ બધા માંગલિક ચિહ્નો છે. આપણે ઘંટ લગાડવો જોઈએ. આસોપાલવના તોરણની વાયવ્ય સંહિતા એ આખી પ્રકૃતિની સંહિતા છે. એમાં કહેવામાં આવ્યું છે કે આસોપાલવના તોરણની વિશિષ્ટતા, આસોપાલવના પર્ણોને તોડ્યા પછી 36 કલાકથી પણ વધારે સમય સુધી એ પર્ણો જે છે, આસોપાલવના પાન એ ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. કોઈ પણ પ્રકારનો શુભ નાનકડો કે મોટો પ્રસંગ આવે એટલે તરત આસોપાલવનું તોરણ લટકી જાય. એટલા માટે લટકી જાય કે એની અંદરથી આવ અને જાવ કરીએ ને ત્યારે ઓક્સિજન આપણને વધારે મળે. અને ઓક્સિજન આ પ્રાણવાયુ છે, એ જીવનવાયુ છે. ઓક્સિજન ઓછો થવાથી આપણી શક્તિ નબળી પડે છે. ઓક્સિજન આપણી અંદર ઓછો થવાથી આપણી વિચાર શક્તિ નબળી પડે છે, આપણી યાદ શક્તિ નબળી પડે છે, આપણું પાચન તંત્ર નબળું પડે છે, આપણી અંદર પ્રગટ થતા દરેકે દરેક એન્ઝાઇમ્સ નબળા પડે છે. તો આ આસોપાલવનું તોરણ એક સૂચક છે. બધા એવું કહે કે સુકાઈ જાય એટલે કાઢી નાખવાનું. બિલકુલ સાચી વાત. એ સુકાઈ જાય 36 કલાક પછી એટલે ઓક્સિજન આપણને ના આપે તો કાઢી એને ત્યાંથી હટાવી દેવાનું. આજના દરેકે દરેક મનુષ્યની અંદર ઓક્સિજનની કમી છે. વાતાવરણમાં ઓક્સિજન શુદ્ધ હોય કે અશુદ્ધ હોય એની ચર્ચા નથી કરતા. આપણું આ જે દેહ છે, દેહ એ એવો એક ચમત્કારિક ડિવાઇસ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક ડિવાઇસ છે, એક યંત્ર છે કે જો તમે સાચી રીતે ઓક્સિજન લો ને, સાચી રીતે શ્વાસ લ્યો ને, તો પણ તમારા જીવનની અંદર ઘણા બધા અનેક પ્રકારના ફેરફારો આવે છે. સાચી રીતે શ્વાસ લેતા પણ આપણે ભૂલી ગયા છીએ. જો આ એક શ્વાસ લેવાનું કારભાર ભગવાને પોતાના હાથમાં ના રાખ્યો હોત ને તો આપણે 2 કલાકે આઈસીયુમાં જતા હોત. શ્વાસ તો ભગવાન લેવડાવે છે ને. જો કદાચ એ કાર્યક્રમ ભગવાને આપણને સોંપી દીધો હોત ને તો આપણે આપણી હાલત ગજબ કરી હોત. કેમ કે આપણે કોઈ વાતમાં નિયમિત રહી શકતા નથી, તો પછી શ્વાસ લેવામાં ક્યાંથી નિયમિત રહી શકીએ? ગંગા સત્ય અને પાનબાઈના ભજનમાં કહ્યું છે કે 21,608 બહુ પ્રખ્યાત ભજન છે. 21,608 શ્વાસ જ્યારે મનુષ્ય લે છે, ગાવું છે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ એ નહીં તો અચાનક અંધારા થાશે. વીજળી જોતામાં એ
તારે મોતીડા કરો પાનપાન એ નહીં તાર અચાનક અંધારા થાશે અચાનક અંધારા થાશે હર હર મહાદેવ. હરે 21,608 શ્વાસ મનુષ્ય દિવસમાં લેતો હોય છે. આટલા શ્વાસ લે 24 કલાકની અંદર તો મનુષ્યની અંદરની જે એક રિધમ છે, પ્રાણવાયુ સપ્લાય કરવાની જે એક સિસ્ટમ છે, એ સિસ્ટમ બહુ વ્યવસ્થિત ચાલે. 21,608 શ્વાસ જો મનુષ્ય લેવામાં ગડબડ કરે, વધતા ઓછા લે, તો એની સિસ્ટમ આખી સિસ્ટમ વિખાઈ જાય છે. ઘણી બધી તકલીફો થાય છે એની અંદર. અને આ બધા યોગીઓ હોય છે ને, એટલા વર્ષ જીવતા હોય છે, તો એણે એની સિસ્ટમને ઓક્સિજનથી એટલી બધી પરિપુષ્ટ કરી છે, અથવા તો એટલા ઊંડા અને લાંબા શ્વાસ લે છે કે 21,608 શ્વાસે એક દિવસ ગણાય છે મનુષ્યનો. એ એટલા લાંબા, ઊંડા અને દીર્ઘની સાથે સાથે એકાગ્રતાથી શ્વાસ લેતા હોય છે કે પ્રાણને અનુભવે, એ ધારે ત્યાં પ્રાણને પહોંચાડી શકે. અને એવા શ્વાસ લે છે ને, એટલે એ 2 દિવસે 21,608 શ્વાસ લે તો સામાન્ય મનુષ્યનું જીવન 80 વર્ષ હોય તો એ 160 વર્ષ જીવે. આજના પણ ઉદાહરણો છે. એનાથી પણ જો શ્વાસની ગતિ ધીમી કરી, લાંબા ઊંડા દીર્ઘ શ્વાસ નાભી સુધી પહોંચે. નાભી શું છે? શિવ ક્ષેત્ર છે, શિવલિંગ છે. જીવનું મૂળ છે નાભી. રાવણની નાભીની અંદર અમૃત હતું. ત્યાં પ્રાણ છે, ત્યાં આત્મા છે, ત્યાં જીવ છે, ત્યાં શક્તિ છે. અનેક શબ્દોમાં આપણે એને વર્ણવી શકીએ છીએ. એટલે માત્ર જો એક સાચી રીતે શ્વાસ લેતા શીખી જઈએ ને, જાગૃત રહીને, તો પણ આ જીવની અંદર ઘણા બધા ફેરફારો થાય, અદ્ભુત ફેરફારો થાય. કહ્યું છે કે ભગવાને એ સમયે આ 24 તત્વો વાળા બ્રહ્માંડની અંદર ધબકાર આપવા માટે ભગવાન વિષ્ણુએ હજારો મસ્તકવાળું, હજારો હાથવાળું, હજારો પાદવાળું વિશાળ વિરાટ એક સ્વરૂપ ધારણ કર્યું. અને ભગવાન વિષ્ણુ એ 24 તત્વો વાળા વિશદ અંડની અંદર એમણે પ્રવેશ કર્યો છે. અને એ બ્રહ્માંડ ચેતનવંતું થયું, સૃષ્ટિ રચનાનો આરંભ થયો. પ્રથમ સ્થાવર નામની સૃષ્ટિ બ્રહ્માજીએ સર્જન કરી. આ સ્થાવર સૃષ્ટિ બધી જ તમોગુણી હતી. ત્યાર પછી બ્રહ્માજીએ સાત્વિક સૃષ્ટિની રચના કરી. અને આ સાત્વિક સૃષ્ટિ એટલે દેવતાઓ અને ભગવાન સદાશિવની પ્રેરણાથી બ્રહ્માજીએ રજોગુણી સૃષ્ટિનું સર્જન કર્યું. અને આ રજોગુણી સૃષ્ટિ એટલે મનુષ્યો. અને ત્યાર પછી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે નારદ, ત્યાર પછી મેં માનસ પુત્રોને અવતરિત કર્યા. પહેલા તો સનત કુમારો પ્રગટ થયા. એ સનત કુમારોએ સંસારથી વિમુખ રહેવા માટે સૃષ્ટિ ક્રમની આ પ્રક્રિયાને આગળ વધારવાની ના પાડી દીધી. ત્યાર પછી બ્રહ્માજી નારદને કહે છે કે મેં 10 સંકલ્પ પુત્રો પ્રગટ કર્યા.
એ 10 સંકલ્પ પુત્રો મરીચી મનમાંથી પ્રગટ થયા, અત્રિ આંખમાંથી, અંગીરા મુખમાંથી, પુલત્સ્ય કાનમાંથી, પુલહ નાભીમાંથી, ક્રતુ હાથમાંથી, ભૃગુ ત્વચામાંથી પ્રગટ થયા, વશિષ્ઠ પ્રાણમાંથી, દક્ષ અંગૂઠામાંથી અને નારદ એ બ્રહ્માજીના ખોડામાંથી પ્રગટ થયા. બ્રહ્માજીએ અંગૂઠામાંથી પ્રગટેલા સંકલ્પ પુત્ર દક્ષ પ્રજાપતિને આ પ્રજાઓના પતિ, પ્રજાઓનું આધિપત્ય આપ્યું છે અને સૃષ્ટિને આગળ વધારવા માટેનું ઉત્તરદાયિત્વ એમને આપ્યું છે. આ સત્વગુણી સૃષ્ટિ નું સર્જન કરવા માટે ભગવાન વિષ્ણુની સલાહ જ્યારે માંગી બ્રહ્માજીએ, હજી એ સૃષ્ટિ સર્જાણી નથી, કહ્યું ને કે આ સૃષ્ટિના સર્જન માટે, પછી આ સૃષ્ટિને દરેક મનુષ્યોને સિવિલાઇઝ બનાવવા માટે અથાહ પ્રયત્નો થયા છે. આપણને કપડાં પહેરાવતા શીખવાડવા માટે કેટલા વર્ષો લાગી ગયા હશે, આપને ભોજન પકાવીને ભોજન કરાવવાનું શીખવાડવા માટે કેટલા સમયો લાગી ગયા હશે. તો પછી વિચારો કે આપણી સંસ્કૃતિ, આપણી રીત ભાત, આપણી અંદર વિવેક, આપણી અંદર ધર્મની પ્રતિષ્ઠા, આ બધું કરાવતા કેટલા યુગો લાગ્યા હશે. અને આટલી મહેનત કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આપણા ઋષિ મુનિઓએ કરી છે ને, એટલા માટે આપણે આ ભગવાનને વંદન કરીએ છીએ. આ ભગવા વસ્ત્રોમાં છુપાયેલ ગમે તે હોય, પણ આ ભગવા વસ્ત્રએ આપણને જે આપ્યું છે ને, એ બીજું કોઈ ના આપી શકાય. એવી સુંદર કથા. અને ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને સત્વગુણી સૃષ્ટિ રચવા માટે શિવજીનો આધાર લેવાની સૂચના આપી છે. અને ત્યારે બ્રહ્માજીએ ફરી 12,000 વર્ષ તપ કર્યું. 12,000 વર્ષ તપ કર્યું એટલે જગત આધાર શિવજી બ્રહ્માજીના મનની વાત જાણી ગયા અને ભગવાને આ વખતે પોતાની શક્તિ, સદાશિવે પોતાની શક્તિ સાથે પ્રગટ થવાનો નિર્ણય લીધો. જો આપણે શાસ્ત્રમાં આ એક વાત બહુ નિરાળી જોતા આવ્યા છીએ કે કોઈ કે 12,000 વર્ષ તપ કર્યું ને, કોઈ કે 10,000 વર્ષ તપ કર્યું ને, કોઈ કે આટલા હજારો વર્ષ તપ કર્યું ને. આજ મહાશિવ પુરાણની કથાની અંદર આપણે જે એક સંક્ષિપ્ત આ શ્વેત વરાહ કલ્પનો આરંભ થયો એનો ઉલ્લેખ ના કર્યો. એની અંદર કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુએ દેવતાઈ 12,000 વર્ષ સુધી એમણે પણ તપ કર્યું, બ્રહ્માજીએ પણ 12,000 વર્ષ સુધી તપ કર્યું. તો આ હજારો વર્ષ સુધી કઈ રીતે તપ થાય છે? આ સાધનાની ગણતરી કઈ રીતે થાય છે? આ અમુક બહેનો છે ને કંઈક ચોપડીમાં લખે છે, એ લોકો લખો અને બાકી બધા મગજમાં રાખો. અને અથવા તો આજે લાઈવ છે ને એને વારે વારે જોજો. એક બુકનું નામ છે વૈશ્વિક ચેતનાઓ, ગુજરાતી બુક છે વૈશ્વિક ચેતનાઓ. અને એ પુસ્તક છે ને દરેક વ્યક્તિ વસાવીને વાંચો. એટલું બધું અદ્ભુત પુસ્તક છે, એટલું બધું અદ્ભુત પુસ્તક છે કે આપણા જીવનમાં ઘણા બધા પ્રકાશો એ કરશે. આ સાધનાના વર્ષોની ગણતરી કઈ રીતે થાય? એક ખગોળવિદોના મત અનુસાર, જેમ આર્કિયોલોજિસ્ટના મત અનુસાર આ ભૂમંડળનો લાવા બહુ અસર કરતો હોય છે પૃથ્વીની સ્થિતિ માટે, એ રીતના ખગોળવિદો પણ હોય છે. ખગોળવિદોના કહેવા અનુસાર જ્યારે પણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે,
આ પૃથ્વીને સતત ઘસારો લાગતો હોય છે. આ પૃથ્વી જેમ જેમ જૂની થાય એમ ઘસારો લાગે છે. દરેકે દરેક સ્થાવર જંગમ અણુ પરમાણુને કાળ એટલે કે સમય અસર કરે જ છે. અને આ બધાનું આયુષ્ય જે છે ને એમાં એ સ્થૂળ વસ્તુનું આયુષ્ય છે એ એના ઘસારા પર નિર્ભર કરે છે. સ્થૂળ વસ્તુનું આયુષ્ય એના ઘસારા પર નિર્ભર કરે છે. માનો કે તમારે એક ગાડી છે, એ ગાડી છે 1 જ વર્ષ જૂની, પણ એ તમે 5 લાખ કિલોમીટર ઘસી નાખી છે. 4 વાર તો ટાયર બદલી નાખ્યા વર્ષમાં. હવે 5 લાખ કિલોમીટર ચાલેલી ગાડી હોય તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું ગણાય. પણ કોઈ પાસે ગાડી છે કે જે 5 વર્ષ થયા છે પણ માત્ર એ 80,000 કિલોમીટર જ ચાલી છે, તો એ ગાડીનું આયુષ્ય એટલું ગણાતું નથી. સ્થૂળ વસ્તુનું આયુષ્ય એના ઘસારા પર નિર્ભર છે. હવે આ બાજુ પૃથ્વીનો નિયમ સમજીએ. પૃથ્વી પણ એક સ્થૂળ છે. જ્યારે જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે 1 કલાકની અંદર એ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની 1 કલાકની અસરમાં આ પૃથ્વીને 1000 વર્ષ જેટલો ઘસારો લાગે છે. તમે જુઓ આના નામ કેવા છે. આ તો શબ્દ સંહિતા છે. ભગવાન શિવનું શબ્દમય રૂપ છે. વાંગમય સ્વરૂપ એટલે શબ્દમય સ્વરૂપ છે. શબ્દોને જુઓ. સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ, ગ્રહણ એટલે લેવું. સૂર્ય આ પૃથ્વીમાંથી કાંઈક ગ્રહણ કરે છે એને કહેવાય છે સૂર્યગ્રહણ. અને ચંદ્ર આ પૃથ્વીમાંથી કાંઈક ગ્રહણ કરે છે, એને જે ખૂટે એ આપણામાંથી ગ્રહણ કરે. અને એટલા સમય દરમિયાન એટલે જ શાસ્ત્રોક્ત નિયમ છે કે ખવાય નહીં, પીવાય નહીં. આ ગ્રહણ થઈ જાય ત્યાર પછી સ્નાન કરી લેવું, બધું શુદ્ધિકરણ કરી નાખવું. કારણ કે આપણે એટલા બધા પ્રબળ કોઈક ચુંબકત્વના પ્રભાવમાં આવી ગયા હોઈએ છીએ કે એ સમયે આપણી ઇનર સિસ્ટમ છે એ બહુ જ અસર પામેલી હોય છે, વિક્ષિપ્ત થયેલી હોય છે. પણ આપણે એટલા બધા જડ છીએ કે આ કઈ અનુભવ આપણને થાય નહીં. આ સ્થૂળ દેહને અનુભવ ના થાય પણ આપણું ચેતન છે ને એ તો આ બધું અનુભવતું હોય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે 1 કલાક દરમિયાન 1000 વર્ષ જેટલો ઘસારો લાગે છે. એટલે બ્રહ્માજી જ્યારે તપ કરવા બેઠા હશે ત્યારે આ દિવસો તો ગણાતા જ હશે, પણ સાથે સાથે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડે તો એના પણ 1000 વર્ષ ગણાઈ જાય. આ સાધનાના કાળની આ પ્રકારની ગણતરી હોય છે. આ વાત એકવાર થઈ ને તો મને કોઈકે એક ચિઠ્ઠી લખીને મોકલી, પછી પાછળથી મને મળી કે ભાઈ તો પછી આ મનુષ્ય 50 વર્ષ જીવે છે ને એમાં જો 4 કે 5 સૂર્યગ્રહણ પડે તો એ 5050 વર્ષ જીવ્યો ના કહેવાય? લડી જ લેવું છે ને, મેદાન છોડવું જ નથી ને. ના કહેવાય. એટલા માટે ના કહેવાય કે જ્યારે મનુષ્ય સાધનામાં રત હોય છે ત્યારે એ સૂક્ષ્મ જગત સાથે, ચેતન જગત સાથે જોડાયેલો હોય છે. એ પરમાત્મા દ્વારા આ જગતની, આ બ્રહ્માંડકીય રચનાઓની અંદર દરેકે દરેક પ્રકારના અણુ, પરમાણુ અને એના વિકિરણોની અસરથી અવેર હોય છે. એ ચેતન હોય છે, જાણે છે, એને અનુભવે છે. એટલા માટે એનામાં ગણતરી થાય, આપણામાં ગણતરી ના થાય. આજે વર્ચ્યુઅલ
ઇફેક્ટ અથવા તો આ જે ડિજિટલ મની ને આ બધું આવ્યું ને એ આના ઉપરથી આવ્યું છે આખું. એમાં આપણે ના જઈએ, પણ 12,000 વર્ષ બ્રહ્માજીએ જ્યારે તપ કર્યું, ત્યાર પછી બ્રહ્માજીએ તપ કર્યું છે સાત્વિક સૃષ્ટિના નિર્માણ માટે. અને ત્યારે ભગવાન સદાશિવે નક્કી કર્યું છે કે મારી શક્તિ સાથે પ્રગટ થવું, અને એ શક્તિ સાથે પ્રગટ થવા માટે બ્રહ્માજીના તપને ભગવાન સદાશિવે સફળ બનાવવા માટે થઈ અને જગત આધાર સદાશિવ માં ભવાની સાથે પ્રગટ થયા. બ્રહ્માજીની વિનવણીથી રીઝાયેલા ભગવાન સદાશિવે સર્વપ્રથમ તો શબ્દ બ્રહ્મ એટલે કે નિરાકાર રૂપે સહાયતા કરવાનું વચન આપ્યું છે. અને સમગ્ર બ્રહ્માંડમાં શિવ શક્તિના સ્વરૂપની વિરાટ છાયા પ્રગટ થઈ. અને જેવું શબ્દ બ્રહ્મ સ્વરૂપ પૂર્ણ થયું એટલે ભગવાન શિવે શક્તિની સાથે એનું એવું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું કે એ શિવ અને શક્તિના વિરાટ સ્વરૂપ દ્વારા આ જગત આખું એની અંદર ઢંકાઈ ગયું. ભગવાન સદાશિવ અને શક્તિના નાદ સ્વરૂપી અસરથી જ્યારે આખું જગત ઢંકાઈ ગયું ત્યારે પ્રગટ થયેલું આ સ્વરૂપે સાંયોગિક સ્વરૂપ હતું. અને એ સાંયોગિક સ્વરૂપનું જમણું અંગ પુરુષનું હતું અને ડાબું અંગ એ નારીનું હતું. આ રીતે ડાબું અંગ એ પ્રકૃતિનું હતું. આ સ્વરૂપને જોઈ અને દેવતાઓ, દાનવો મોહિત થવા લાગ્યા. ભગવાન સદાશિવના આ અદ્ભુત સ્વરૂપને દરેક દેવતાઓ અને ઋષિ મુનિઓ, દાનવો અને માનવો સહિત એને વિનંતી કરવા લાગ્યા છે. એ બ્રહ્માંડમાં ચારે બાજુ એ શિવ શક્તિના સ્વરૂપનો જય જયકાર થવા લાગ્યો છે. એ જય જયકારની સાથે સાથે દેવતાઓ, દાનવો અને માનવોથી આ સેવાતું શિવ શક્તિનું સ્વરૂપ આ જગતની અંદર અર્ધનારેશ્વરના સ્વરૂપ તરીકે ઓળખાયું છે. બોલો હર હર માડી નમઃ શિવાય. 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 નમઃ અને રાસ
હરિ હરિ મહાદેવજી કૈલાસના ડુંગરમાં ડૂબતું વાગે. કૈલાસના ડુંગરામાં ડૂબતું વાગે. પ્રગટ થયા ભોળાનાથ, હરિ ઓમ હર હર મહાદેવજી. એ પ્રગટ થયા છે ભોળાનાથ હરિ ઓમ હર હર મહાદેવજી કૈલાસના ડુંગરમાં ડૂબતું વાગે. કૈલાસના ડુંગરામાં ડૂબતું વાગે. અગિયારમાં શિવ દુધેશ્વર બિરાજે. અગિયારમાં દેવજી ભુવનેશ્વર બિરાજે. અગિયારમાં શિવ દુધેશ્વર બિરાજે. અગિયારમાં શ્રી ભુવનેશ્વર બિરાજે. દ્વાદશ ત્રંબકેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવજી. એ દ્વાદશ સંદેશ કર હરિ ઓમ હર હર મહાદેવજી દ્વાદશ ત્રંબકેશ્વર, હરિ ઓમ હર હર મહાદેવજી. કૈલાસમાં ડુંગરામાં ડૂબતું રે વાગે. કૈલાસના ડુંગરમાં ડૂબતું વાગે. મહાદેવ મહાદેવ આ 12 જ્યોતિર્લિંગનો મહિમા કોઈ ગાહે કરી લખે છે કે 12 જ્યોતિર્લિંગનો મહિમા કોઈ ગાવે. તારે જ્યોતિર્લિંગનો મહિમા છે એ કોઈ. 12 જ્યોતિર્લિંગનો મહિમા કોઈ ગાવે. તારે જ્યોતિર્લિંગ કોઈ મહિમા ને ગાવે. કૈલાસમાં થશે એનો વાસ. કૈલાસમાં થશે એનો વાસ. હરિ ઓમ હર હર મહાદેવજી. એ કૈલાસમાં થાશે નો વાસ. હરિ ઓમ હર હર મહાદેવજી હે કૈલાસમાં થશે એનો વાસ. હરિ ઓમ હર હર મહાદેવજી. કૈલાસના ડુંગરામાં ડૂબતું રે વાગે. કૈલાસના ડુંગરામાં ડૂબતું વાગે. કૈલાસના ડુંગરામાં ડૂબતું રે વાગે.
જ્યોતિના પુરાણે ભજો દેવદેવના દેવને ભજો દેવદેવ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ તેજોમય મંગલકારી સ્વરૂપ એ એકબીજાથી સ્વતંત્ર થવા લાગ્યું છે. અર્ધનારેશ્વર સ્વરૂપ ભગવાન સદાશિવ અને મા ભવાનીનું એક સાથે હતું એ એકબીજાથી સ્વતંત્ર થવા લાગ્યું છે અને આ તમસ તત્વ શિવમાંથી શક્તિનો વિયોગ થતા આખા બ્રહ્માંડની અંદર ઘોર મહા અંધકાર વ્યાપી ગયો છે અને આ શિવ અને શક્તિના વિયોગથી મહાકાલનો પ્રાદુર્ભાવ થયો છે. બોલો મહાકાલ હર મહાદેવ હર હર મહાકાલનો પ્રાગટ્ય થયું. મહાકાલ એટલે મૃત્યુનો જન્મ થઈ ગયો. શિવ અને શક્તિનો વિયોગ થયો. એના આ વિયોગથી મહાકાલ એટલે મૃત્યુનો પ્રાદુર્ભાવ થયો. સમગ્ર સ્થાને હાહાકાર વ્યાપી ગયો છે. મૃત્યુનું પ્રાગટ્ય કરાવી અને ભગવાન સદાશિવે જન્મ અને મૃત્યુના ડર વાળી પ્રજાઓને ઉત્પન્ન કરવાની બ્રહ્માજીને આજ્ઞા આપી. જન્મ જેનો થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. આ પ્રતિલિપિનું સ્થાપન મહાદેવે કર્યું છે અને તે સમયે મૃત્યુથી બચવા માટે શિવ અને શક્તિના વિયોગથી જન્મેલા હાહાકારથી ઉગરવા માટે દેવતાઓએ બ્રહ્માજી સહિત મહાદેવને સ્તુતિ કરી છે. અત્યાર સુધી આ બ્રહ્માંડમાં મૃત્યુનો પ્રાદુર્ભાવ થયેલો નહોતો. આ મહાકાલ મૃત્યુનો જન્મ થયો એનો એ પ્રગટ થયા એટલે હવે જન્મની સાથે મૃત્યુવાળી જીવ સૃષ્ટિ આ પૃથ્વી પર અવતરિત થશે એવો નિયમ સ્થાપિત થયો એટલે દેવતાઓ ગભરાઈ ગયા. દેવતાઓએ બ્રહ્માજીને સાથે રાખી ભગવાન સદાશિવની સ્તુતિ કરી અને એ વખતે એ મહાદેવે એ શિવ શક્તિએ અકાળ મૃત્યુના ભયથી ઉગારવા માટેનું વરદાન આપ્યું. એ અકાળ મૃત્યુના ભયથી ઉગારવા માટેનું વરદાન જ્યારે શિવ અને શક્તિનો વિયોગ થઈ રહ્યો હતો ત્યારે એક નાદ પ્રગટ થયો હતો. ઘોર નાદ પ્રગટ થયો હતો. ભયંકર નાદ પ્રગટ થયો હતો. એ નાદ પ્રગટ થતાની સાથે જ તો ચારે ચાર દિગ્ગજો હલી ઉઠ્યા. દિગ્પાળો ડોલી ઉઠ્યા હતા. સમસ્ત બ્રહ્માંડમાં હાલક ડોલક પૃથ્વી અને સમુદ્ર થઈ ગયા હતા. દરેકે દરેક પ્રકારની સૃષ્ટિ એ કંપિત થઈ ઉઠી હતી અને શિવ શક્તિના વિયોગ દરમિયાન એ બંનેના વિયોગના મધ્ય સ્થાનેથી એક નાદ પ્રગટ થયો હતો અને એ નાદ અસ્પષ્ટ રીતે બ્રહ્માંડમાં એક ગુંજવા લાગ્યો. જ્યારે ભગવાન સદાશિવે દેવતાઓને બ્રહ્માજીને આ મહાકાલથી બચવા માટેનું વરદાન આપ્યું એટલે એ આ બ્રહ્માંડમાં ગુંજતો નાદ હતો. એ નાદ ધીરે ધીરે આ પૃથ્વી ઉપર ફરીથી અવતરિત થવા લાગ્યો અને એ મહાધ્વનિને એ મહાનાદને ભગવાન સદાશિવે વરદાન આપ્યું કે આ મહાનાદ એ અકાલ મૃત્યુના ભયથી આ વિનાશક રોગોના પ્રભાવથી અપમૃત્યુથી આ બધા જ જીવોનું રક્ષણ કરશે. બાલઘાત દૂર કરશે. અને આ મહાધ્વનિ એટલે જ મૃત્યુંજય
મહામંત્ર ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनं उर्वारुकमिव દરેક શાસ્ત્ર છે ને ભગવાન સદાશિવે માં ભવાનીને કહ્યા છે અને આ શાસ્ત્રનું શ્રવણ કરતા વખતે માં ભવાની ધ્યાનસ્થ થઈ જતા હતા. આ પંચાક્ષર આ મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ થયું. દર વખતે હું આપને કહું છું કે આંખો બંધ કરો, પણ આ વખતે હૃદય પર હાથ રાખીને કહેજો કે આપોઆપ આંખ બંધ થઈ ગઈ કે ના થઈ ગઈ. આપોઆપ એક આપણી અંદર ઉતરાઈ ગયું કે ના ઉતરાઈ ગયું. આ જીવની એક અવસ્થા છે, પરમ ઊંચાઈ વાળી એક અવસ્થા છે. આ શિવ તત્વ છે ને એ જીવને પરમ ઊંચાઈ સુધી પહોંચાડે એવું તત્વ છે. ત્રંબકમ યજામહે. આ મૃત્યુંજય મહામૃત્યુંજય મંત્રનું તો વર્ણન કરીએ ને તો અશક્ય છે, કરી જ ના શકે. કહેવામાં આવ્યું છે કે 3 નેત્રવાળા દેવની અમે ઉપાસના કરીએ. આ એનો મંત્ર છે, મૃત્યુના બંધનથી મુક્ત કરનારો મહામંત્ર છે. અમે 3 નેત્રવાળા શિવની ઉપાસના કરીએ છીએ. અહીં વૈદિક પરિભાષામાં જો જોઈએ ને તો આ ગાયત્રી છંદ, ત્રિષ્ટુપ છંદ, જગતી છંદ, ત્રયંબકમ, એટલે આ 3 છંદ એક સાથે છે. આ 3 છંદના જે સ્વામી છે એની અમે ઉપાસના કરીએ છીએ. પૌરાણિક મત અનુસાર જોઈએ તો અગ્નિ, ચંદ્ર અને સૂર્ય ભગવાનના આ 3 નેત્ર છે. આ 3 નેત્રવાળાની ઉપાસના કરીએ છીએ. અને જ્યોતિષ મત અનુસાર જોઈએ તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ 3 નેત્રો જેના છે એવા શિવની અમે ઉપાસના કરીએ છીએ. આ 3 કાળના જે સ્વામી છે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, એની અમે ઉપાસના કરીએ છીએ. કેટલા બધા અર્થ છે. એક આયુર્વેદ અનુસાર પણ આનો એક સુંદર અર્થ થાય છે કે અમે ત્ર્યંબકમ, 3 અંબિકાઓના જે સ્વામી છે એની ઉપાસના કરીએ છીએ. અને એ 3 અંબિકાઓ કઈ? તો એ 3 અંબિકાઓ એટલે ઈડા, પીડા અને સુષુમ્ણા. આ 3 મહાશક્તિઓ જે છે એ મહાશક્તિઓના સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી, આ 3ની ઉપાસના અમે કરીએ છીએ. એટલે આ મંત્ર છે ને એટલો બધો વિશદ છે, એટલો બધો વિરાટ છે. બ્રહ્માજીએ કહ્યું છે કે હે શિવાદેવી, હે શક્તિ સ્વરૂપા, હે આદ્ય શક્તિ, અમે તમારી ઉપાસના કરીએ છીએ. મહાદેવીને બ્રહ્માજીએ કહ્યું છે કે મેં અનેક દેવોને, મેં અનેક સંકલ્પ પુત્રોને એટલે કે માનસી સૃષ્ટિને મેં પ્રગટ કરી, પણ હે જગદંબા, હે પરાંબા, હે શિવા, આ બધા જ વૃદ્ધિ પામતા નથી. હવે
ભગવાન સદાશિવની આજ્ઞાથી મૈથુની સૃષ્ટિ તરફ મારે આગળ વધવાનું છે. એટલે હે પરાંબા, હે શિવાદેવી, હું આ સૃષ્ટિને રચવા ઈચ્છું છું, પરંતુ ઉચ્ચ નારી કુળ મારાથી પ્રગટાવવું અશક્ય છે. બ્રહ્માજીએ કહ્યું કે ઉચ્ચ કોટીનું નારીનું કુળ એ બ્રહ્માજી પણ પ્રગટ કરી શકતા નથી. દેવતાઓ ત્યાં નબળા પડે છે. અને એ સમયે શિવાને વિનંતી કરી અને કહ્યું છે કે તમે મારા પુત્ર દક્ષને ત્યાં પુત્રી બની અને પધારો. માં જગદંબાએ આ બ્રહ્માજીની વિનંતીને સ્વીકારી છે. આવતીકાલના પ્રસંગોમાં સતીનું પ્રાગટ્ય છે. પ્રાગટ્ય સાથે એના દેહ વિલય સુધીની કથા આવતીકાલની કથા છે. પણ એક કહેવાનું મન થાય છે, ઉચ્ચ કુળના ઉચ્ચ નારી કુળ પ્રગટાવવા માટે આટલી મહેનત થઈ. આ નારીઓ છે ને એ ધારે ને તો સમગ્ર બ્રહ્માંડને ઉત્કૃષ્ટ અવસ્થામાં પણ લઈ જઈ શકે છે, અને ધારે ને તો આ સમગ્ર રચેલો રચાવેલો અને આ સમગ્ર જગતને એ ખાઈમાં પણ લઈ જઈ શકે એમ છે. એટલી તાકાત છે આ શક્તિઓમાં. દરેક કથામાં એક વાત રિપીટ કરું છું કે જે કાર્ય 33 કરોડ દેવતાઓથી ના થયું ને એ કાર્ય એક જગદંબા કરી શકે છે. 33 કોટી દેવતાઓનું સામર્થ્ય, પુરુષાર્થ અને બળ જ્યાં ઓછો પડે છે ત્યાં એક જગદંબા એ કાર્ય કરી અને શાંત થઈ જાય છે. એટલે આ બધી જ જગદંબાઓને બે હાથ જોડી અને વિનંતી છે કે તમારી અંદર રહેલી બુદ્ધિને સાત્વિક બનાવો, તમારી અંદર રહેલી શક્તિને તમે કન્સ્ટ્રક્ટિવ કાર્યમાં લગાડો. એનાથી કંઈક નવું રચાય, કંઈક સર્જન થાય. તમારા બધા જ બુદ્ધિ, બળ, તમારા ઐશ્વર્યનો, તમારા સૌંદર્યનો, આ સૌંદર્ય અને ઐશ્વર્ય એટલે હું બાહ્ય દેખાવની વાત નથી કરતી. તમારી અંદર જે છુપાયેલું છે ને એને તમે એટલી બધી સાત્વિકતાથી બહાર લઈ આવી અને આ જગતમાં તમે સ્થાપિત કરો કે આ સમાજની જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ને એ સમાજની સ્થિતિમાં સુધારો આવે. આ સુધારો લઈ આવો એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું કામ નથી. 33 કોટી દેવતાઓ પાછા પડે ને ત્યાં એક નારી જો જાગે ને તો એ કાર્ય બહુ ઝડપથી થઈ જાય. આજે સમાજમાં જે અરાજકતા જોવા મળી રહી છે, આજે સંસ્કારોનું જે ધોવાણ જોવા મળી રહ્યું છે, આજે દરેક પ્રકારની શિક્ષાનું ખંડન જોવા મળી રહ્યું છે, આપણે આટલી વૈશ્વિક આંધાધૂંધી ચાલી રહી છે, એમાં આપણા ઘરની આંધાધૂંધીની તો વાત કરવાનો ક્યાં સમય જ મળે છે કે પરિવારો તૂટે છે ને સમાજ તૂટે છે ને ફલાણું થાય છે ને ઢીકણું થાય છે ને આપણી દીકરીઓ અને દીકરાઓ અવળા માર્ગે ભંટાય છે, વિવેકવિહીન થઈ જાય છે, સંસ્કારોની એકદમ પારાકાષ્ઠા છેલ્લી કક્ષાના દર્શન આપણે કરી રહ્યા છીએ. આ બધી વાત તો અહીંયા યથા યોગ્ય સ્થાને છે જ નહીં. કારણ કે આ નારી શક્તિ જાગૃત નથી. આ નારી શક્તિનું મૂળ ક્યાં છે? બ્રહ્માજીએ એક શબ્દ વાપર્યો છે કે નારી કુળ, અને એ પણ ઉચ્ચ કોટીનું નારી કુળ પ્રગટ કરવું મારા માટે અશક્ય છે. એટલે આ વિશ્વમાં
જે કોઈ પણ નારી છે, નાની હોય મોટી હોય, કોઈ પણ વર્ણના હોય, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ નારી છે, એ જગદંબાના શ્રી વિગ્રહનો અંશ છે, એમાંથી પ્રગટ થયેલા છે. અને એટલે નાના નાના સંકલ્પો ના કરવા. સંકલ્પ કરવો તો મોટો કરવો, નહીં તો પછી સંકલ્પ ના કરવા. એવા નાના નાના સંકલ્પો કરીને આ મનુષ્ય દેહનો કંઈ ખોવાતું હશે, એના કરતાં ના કરીએ એ સારું ભાઈ. સંકલ્પ કરવો તો ને તો અરબો ખરબો કરોડોનો કરી લેવો. આજે ખૂબ સુંદર દિવસ છે. આજનો દિવસ એ સંકલ્પનો દિવસ છે. સાચી વાત કરું છું કે એક ચિઠ્ઠીમાં અથવા તો હાથમાં આજનો સંકલ્પ લખી લેજો કે મારે કેવું જીવન જીવવું છે, મારે મર્યાદાયુક્ત જીવન જીવવું છે, કે મારે જે રીતે આ મર્યાદાને મૂકી 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 અને આ સંસ્કૃતિ આગળ વધી રહી છે, વિવેકને એકદમ ઢાંકીને સંસ્કૃતિ આગળ વધી રહી છે, એકદમ ઓપન સંસ્કૃતિ. અને આ ઓપન સંસ્કૃતિ માટે એક શબ્દ વપરાય છે, ખબર છે? એકવાર આને હિપ્પી સંસ્કૃતિ કહેવાય, કે એની અંદર કોઈ કોઈનું કોઈ ના હોય, એકદમ વિશાળ વિચારધારા, કે જેના કોઈ નિયમન ના હોય, કોઈ નિયંત્રણ ના હોય, જ્યાં કોઈ વિવેક ના હોય, જ્યાં કોઈ ધર્મની સ્થાપના કે ધર્મની કિંમત ના હોય, એવી સંસ્કૃતિ આપણે આગળ લઈને જઈ રહ્યા છીએ. જો નારીઓ ધારે ને, કડક અને ચુસ્ત નિયમ બનાવે ને, એ નિયમને પહેલા પોતે આચરણ કરે અને પછી ધીરે ધીરે બધા જ કરવા માંડે. એવો સુધારણાના સંકલ્પની સાથે આજે આપણે દ્વિતીય દિવસના બીજા સત્રને, શિવ મહાપુરાણની કથાને અહીંયા સમાપન આપીએ છીએ. સાથે સાથે આજે આ બધા સારસ્વત વૃંદોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણા યજમાન પરિવારને, ઉષાબેન, કનૈયાલાલભાઈ, શિવાભાઈ, પ્રજાપતિ પરિવારને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને સૌથી વધારે શ્રેય જો કોઈને જતું હોય તો એ ગિરનારી મિત્ર મંડળ માણસા, એને જાય છે. એને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને આજના આનંદને આપણે આપણા હૃદયસ્થ કરતાની સાથે જ આ શિવકથાના દ્વિતીય દિવસના બીજા સત્રને આપણે અહીં વિરામ આપીએ છીએ. સંધ્યા સુમન આરતી, સંધ્યા સુમન આરતી, અને મેં ઝાલરનો ઝણકાર ઉતારે ભક્ત કનૈયાલાલ આરતી. હેજી તમે પ્રગટ હોયા પોયા.
हृदयानि विन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गुरुवर्गजे मंगलाय तनो सर्वमंगलमांगल्ये शिवे सर्वादिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोल से शिव महापुराण की। ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले। सुमन सुगंधित सुमनलय सुमन सुबुद्धि विचार पुष्पांजलि अर्पण करो शंभु करो स्वीकार। बोलिए श्री महापुराण की सोमनाथ भगवान की सदगुरु देव की जय गिरनारी महाराज की जय काली कमले वाले महाराज की ओम नमः पार्वती पदे हर हर महादेव।